રિઝર્વ બેંકના પૂર્વ ગવર્નર શક્તિકાંત દાસને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રિન્સિપલ સચિવ 2 તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેમનો કાર્યકાળ વડાપ્રધાન મોદીના કાર્યકાળ સાથે જ સમાપ્ત થશે. ડિસેમ્બર વર્ષ 2018માં તેમને રિઝર્વ બેંકના ગવર્નર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા અને તેમનો કાર્યકાળ 10 ડિસેમ્બર 2024ના વર્ષના રોજ સમાપ્ત થયો હતો. આદેશ મુજબ તેઓ પીએમના પ્રિન્સિપલ સેક્રેટરી એક ડોક્ટર પી.કે. મિશ્રા સાથે વડાપ્રધાનના પ્રિન્સિપલ સેક્રેટરી તરીકે કામ કરશે. તો શક્તિકાંત દાસ 1980 બેચના આઈએએસ અધિકારી છે. તેઓ તમિલનાડુ કેડરના અધિકારી છે. મે 2017 સુધી તેઓ આર્થિક બાબતોના સચિવ હતા. દાસે ઘણા મહત્વપૂર્ણ હોદ્દા સંભાળ્યા છે. દાસે 15માં નાણાં પંચના સભ્ય તરીકે પણ સેવા આપી હતી. બ્રિક્સ, ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ અને શાર્કમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું છે. તે દેશના 25માં ગવર્નર બન્યા. નવેમ્બર વર્ષ 2016માં જ્યારે નોટબંધી થઈ ત્યારે પણ દાસ મુખ્ય મોરચા પર હતા. ભારતીય રિઝર્વ બેંકના પૂર્વ ગવર્નર શક્તિકાંત દાસનો કાર્યકાળ 10 ડિસેમ્બર 2024ના રોજ સમાપ્ત થયો હતો. તેમને 12 ડિસેમ્બર 2018ના રોજ આરબીઆઈ ગવર્નર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. બાદમાં તેમનો કાર્યકાળ 3 વર્ષ માટે લંબાવવામાં આવ્યો. વર્તમાન આરબીઆઈ ગવર્નર સંજય મલ્હોત્રા છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.